જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નથી મળતું બધું જ જીવનમાં જે પણ તમને ગમતું હોય છે, તેથી જ કદાચ ઈશ્વર સામે માથું સૌનું નમતું હોય છે. પોતાને સારા બનાવી લો સાહેબ, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે, કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતાં કઈ દિશામાં ચાલ્યા એ વધુ મહત્ત્વનું છે. નિર્ણય એક એવો કઠિન શબ્દ છે જે લેવો પણ કઠિન છે અને આપવો પણ કઠિન છે. સાચું બોલવાવાળા લોકો કોઈને સારા લાગતા જ નથી. કર્મનો સિદ્ધાંત સારું કરો કે ખરાબ, જેવું કરશો એવું અહીંયા જ ભોગવવું પડશે. ભગવાન શિવની ભક્તિ જ આ વિશ્વની અખંડ શક્તિ છે. સમય ક્યારેય દેખાતો નથી, પણ ઘણું બધું દેખાડી દે છે. ઘણા લોકો જલેબી જેવા હોય છે, પોતે ભલે ગમે તેવી ગૂંચવણમાં હોય પણ સામેવાળાને મીઠાશ જ આપે છે. જેટલું બની શકે મૌન રહેવું જોઈએ, કેમ કે સૌથી વધારે ગુના જીભ જ કરાવે છે. કોઈની પાસે રહેવું હોય તો થોડું દૂર રહેવું જ જોઈએ. એક વિજેતા એ હારેલો એક માણસ છે જેણે એકવાર વધારે પ્રયત્ન કર્યો છે. જીત માત્ર એની થાય છે જેને હારવાનો ડર નથી હોતો. યુદ્ધ કર તું જાત સાથે, ખાલી વાતોમાં શું રસ છે? ન જીતાય દુનિયા તો શું, ખુદને જીતાય તોય બસ છે. મૌનને સહમતિ અને ખામોશીને શરણાગતિ ક્યારેય ન સમજવી. બંને શાંત જ્વાળામુખી જેવા છે. નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી નથી. આ જાહો જલાલી બધા અમીરોને મળતી નથી. ગુસ્સો એટલે બીજાની ભૂલની સજા પોતાની જાતને આપવી. બીજાની સાથે સારું કરો, તમારી સાથે પણ સારું જ થશે. દુઆના ભલે કોઈ રંગ ન હોય, પણ દુઆ એક દિવસ રંગ જરૂર લાવે છે. ગીતાનો સાર અને કુદરતનો માર દરેકના જીવનને અસર કરે જ છે. એક વાત યાદ રાખજો સાહેબ, વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે. હૃદયથી નમવું જરૂરી છે સાહેબ. ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા. બિનજરૂરી હાજરી કરતાં ગેરહાજરી વધુ સારી. પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, મારો કાનો હંમેશા મારી સાથે છે. પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો મિત્રો, જીવનનો ઘણો ભાર હળવો થઈ જશે. તદ્દન નવી દવાની શોધ થઈ છે. મોઢામાં જીભ મૂકી રાખવાથી ઘણી તકલીફમાંથી રાહત મળી જાય છે. વખાણોના પૂરો પરથી સાવચેતીથી પસાર થવું. બસ મહેનત કરતા રહો સાહેબ, જીત મળશે અથવા જીતવાની રીત મળશે. દરેક વસ્તુને હંમેશા બે બાજુ હોય છે. ફરક એટલો જ છે કે તમે કઈ બાજુથી જુઓ છો. માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારી નથી શકતો, ત્યાં સુધી ગૂંચવણોમાંથી બહાર નથી નીકળી શકતો. તમારા સપનાની ઉડાન કોઈ બીજાને પૂછીને ના ભરો. નામ બનાવવા માટે પહેલાં કામ કરવું પડે છે. ઓલવતા પહેલાં જાણવું કે આગ છે કે તાપણું, અને ખાસ એ જોવું કે બીજાનું છે કે આપણું. ના તમે કે ના હું, ફક્ત સમય બળવાન છે. બોલતા પહેલાં વિચારતા શીખજો સાહેબ, કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું. ખૂબ ટૂંકું પરંતુ ખૂબ જ સાચું. આપણો સ્વભાવ જ આપણું ભવિષ્ય છે. જે સરખી રીતે તમને મનાવી પણ ન શકે એની સાથે ભવિષ્યનો વિચાર પણ ના કરાય. દરેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને અંત એક અનુભવથી. શોધશો તો જ રસ્તો મળશે, બાકી મંજિલની ટેવ નથી સામે ચાલીને આવવાની. લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાઈ જાય છે. ખોટું કરે એનું ક્યારેય ટકતું નથી, ને સાચું કરે એનું કોઈ દિવસ અટકતું નથી. જેના વિચારોમાં સત્ય હોય તેના ચહેરા પર ખૂબ તેજ હોય. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય ખરાબ નહીં થાય. સમય કહે છે ધીરજ રાખો, અને એ પોતે જ કેટલો ઉતાવળ્યો છે. જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ માણસની ખુશીઓ છીનવી લે છે. દુનિયામાં બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ. તમારી વિરુદ્ધ બોલનારા તમારી હકીકતથી અજાણ હોય છે, કારણ કે કૂતરા તો અજાણ્યા લોકો પર જ ભસતા હોય છે. જો હારવાની કોઈ શક્યતા ન હોય તો જીતની કોઈ અર્થ નથી રહેતો. ક્યારેક ક્યારેક ખરાબ સમય તમને કોઈ સારા વ્યક્તિથી મળાવવા માટે પણ આવતો હોય છે. લોકોના મોં બંધ કરવા કરતાં આપણા કાન બંધ કરી લેવા સારા. જ્યારે કંઈ ન સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું. દરેક સમયે પરિસ્થિતિ બદલવાના પ્રયત્નો જરૂરી નથી. અમુક સમયે પરિસ્થિતિને સ્વીકારી આગળ વધવું પણ જરૂરી હોય છે. જેને તમે બળથી ના હરાવી શકો એને બુદ્ધિથી જરૂર હરાવી શકાય છે. આવતીકાલે પહાડ ખસેડવો હોય તો દોસ્ત આજે પથ્થરો ખસેડવાની શરૂઆત કરવી પડે. વૃદ્ધાશ્રમની દિવાલનું અતિ સુંદર વાક્ય. તમને તમારા જ દગો દેશે, કારણ કે અમને અમારાનો અનુભવ છે. આપણા કપડામાંથી જે પરફ્યુમની સુગંધ આવે છે ને સાહેબ, તે આપણા પિતાના પરસેવાની છે. પગ ખેંચવા કરતાં હાથ ખેંચો, સમાજ આપોઆપ ઉપર આવી જશે. ફોકસ જ એવું રાખો કે તમારી અને તમારા સપનાની વચ્ચે બીજું કોઈ ના આવી શકે. કોઈને ક્યારેય કમજોર ન સમજવા. 5 કરોડનો ચેક લખવા માટે પણ 5 રૂપિયાના પેનની જરૂર પડતી હોય છે. થોડું ઓછું બોલો, પણ વાતમાં દમ હોવો જોઈએ. ઓછું સમજશો તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલે. ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે. ક્યારેક લોકો ખંભે હાથ મૂકીને પણ છેતરી લે. તમે બોલ્યા જ કરો ને કોઈ ચૂપ રહીને વેતરી લે. અહંકાર ભલે ગમે તે વસ્તુનો હોય, સર્વનાશ કરીને જ છોડે છે સાહેબ. ખીલવું હોય તો પહેલાં જમીનમાં દટાતા શીખવું પડે. અરમાન થોડા ઓછા કરીએ તો સામાન વેચવાની જરૂર ના પડે. સમજાય એને સલામ. સમડીની ઉડવાની ઝડપ જોઈને ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી. સાગરના મોતી શોધવા સહેલા છે, બસ માણસના મન સમજવા અઘરા છે. મૂંઝવણ સાથે દોડવા કરતાં આત્મવિશ્વાસ સાથે ચાલવું સારું. તમને કોઈ સમજી ન શકે એટલા બધા અઘરા ના બનો, કેમ કે અઘરા દાખલાઓને હોશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે. સફળતા એ જ કહેવાય સાહેબ કે તમે બીજા માટે પ્રેરણા બનો. પીઠ હંમેશા મજબૂત રાખવી, કેમ કે શાબાશી અને દગો હંમેશા ત્યાં જ મળે છે. ચાદરમાંથી પગ ત્યારે બહાર આવે છે જ્યારે સિદ્ધાંતો કરતાં સપના મોટા થઈ જાય છે. પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે, પણ વાળીને તો 4 ગરણાથી જ ગાળવી પડે, કારણ કે માણસોને શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે. લોકો માત્ર સફળતા જુએ છે, એની પાછળ કરેલો સંઘર્ષ નહીં. કર્મ બદલો સાહેબ, કિસ્મત આપોઆપ બદલાઈ જશે. લાખ ભલે બદલાઈ જાય સમય, મેં ક્યારે અસત્ય સામે સત્યને હારતા નથી જોયું. ધર્મની શરૂઆત ભલે કાલે કરો, પણ અધર્મનો ત્યાગ આજે જ કરી દો. જિંદગીમાં મહેનત જ એવી કરો કે નસીબને પણ પરસેવો આવી જાય. ઉપદેશ અર્જુનને અપાય, બાકી કંસને તો મારવો જ પડે. તમારામાં તાકાત હોય એટલું શોધી લો. મા બાપ જેવો પ્રેમ કરવાવાળું કોઈ જ નહીં મળે. સફળ થવું અઘરું નથી સાહેબ, બસ ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે. એક વાત હંમેશા યાદ રાખજો, તમે તમારી તકલીફ કરતાં 100 ગણા મોટા છો. તું મારા મહાદેવ આગળ માથું નમાવી તો જો, એ તારી આગળ આખી દુનિયા ના નમાવી દે તો કહેજે. જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે વિશ્વાસઘાત ન કરવો, કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય છે. નથી એની ચિંતા છોડો, છે એનો આનંદ માણો. માણસો ભલે ખોટી કરે કે સાચી, બસ એ જુઓ કે વાતો તો આપણી કરે ને. અગર સમજાવવાથી જ બધા સમજી જતા હોય ને સાહેબ, તો આ વાંસળી વગાડવાવાળો ક્યારે મહાભારત ન થવા દે. શાકભાજી વેચતા બાળકને પૂછ્યું, બેટા પાલક છે?
સાહેબ, પાલક હોત તો શાકભાજી શું કામ વેચતો હોત? વહાલ, વરસાદ અને વિચાર સમયસર આવે તો જ કામના. નસીબ પર નહીં સાહેબ, સખત મહેનત પર ભરોસો કરો, સફળ થઈ જશો. આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે, મનની વાત સમજી જતીમાં અને ભવિષ્યને ઓળખી જતા પિતા. ના તું કે ના હું, ફક્ત સમય બળવાન છે. આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે, માથાકૂટ તો મનને સમજાવવાની હોય છે. જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે, અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે. પછી પછતાવો કરવા કરતાં એકવાર દિલથી મહેનત કરી લેવી. તમારું મન તમારું હથિયાર છે, એના માલિક બનતા શીખો, ગુલામ નહીં. જે તમને સમજે છે એને તમારી ચોખવટની જરૂર નથી, અને જે તમને સમજતા જ નથી એ તમારી ચોખવટને શું સમજશે? આંખ સુધરે તો આત્મા સુધરે, પણ જો જીભ સુધરે ને સાહેબ તો જીવન સુધરે. ગુરુના પગે પડવું ઘણું સહેલું છે, ગુરુના પગલે ચાલવું ઘણું અઘરું છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.